નમસ્કાર મિત્રો, પેરના ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આજ રોજ માગરોળ તાલુકાના બામણવાડા ગામે વિદ્યાર્થીઓ અને શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યું હતું। માગરોળ તાલુકાના બામણવાડા ગામે 4 દાયકાથી ચાલતું શિક્ષણધામ યદુનંદન શૈક્ષણિક સંકુલન ખાતે કેજીથી ધોરણ 12 સુધીના પ્રથમ 3 નંબર પ્રાપ્ત કરેલ વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિદ્યાર્થીઓમાં રહેલી સુસુપ્ત શક્તિઓ બહાર લાવવા અને જાહેરમાં પ્રોત્સાહિત કરવા માટે વાર્ષિક ઉત્સવ કાર્યક્રમ, વિવિધ પ્રવૃત્તિ જેવી કે વાર્ષિક પરીક્ષામાં પ્રથમ 3 નંબર, તદુપરાંત શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ તેમજ જિલ્લા કક્ષાની વિવિધ સ્પર્ધાઓમાં, અન્ય રાજ્ય પરીક્ષા બોર્ડની વિવિધ પરીક્ષાઓમાં જેમને નંબર મેળવ્યો છે તમામને વાલીઓને સભ્યો સન્માનિત તેમજ સંસ્થાના નિવૃત્ત થયેલા બાલા સરા સાહેબ કરંગિયા સાહેબ માલદેવભાઈ પીઠિયાને સાલ ઓઢાવીને સન્માન પત્ર આપીને સન્માનિત કરાયા। કોઠારી સ્વામી ટીડીઓ આડેદરા માગરોળ સ્ટેટ, રાજવી પરિવાર અંકિલા મેમ, સીલ પીએસઆઈ S.A. સોલંકી સાહેબ, કોલેજના પ્રિન્સિપાલો, આહિર સમાજના પ્રમુખ પૂજાભાઈ બારિયા તેમજ સરપંચોની ઉપસ્થિતિ સાથે વિદ્યાર્થીઓ તથા શિક્ષકોનું સન્માન કરવામાં આવ્યા હતા। રિપોર્ટ જીતુ પરમાર। તમને અમારા સમાચાર પસંદ આવ્યા હોય તો લાઇક, શેર, બેલ આઇકોન, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરો। વિદ્યાર્થીના માર્ગદર્શન, મહેમાનોનું સન્માન અને વિદ્યાર્થીને ઇનામ આ વિતરણનો કાર્યક્રમ અત્યારે પૂરો કર્યો અને હવે પછીના સેશનમાં વિદ્યાર્થીઓ દ્વારા રંગારંગ કાર્યક્રમનો દોર શરૂ થાય। તો દર વર્ષે અમે અમારા શાળાનો વાર્ષિક મહોત્સવ અમે આ રીતે ઉજવીએ છીએ અને વિદ્યાર્થી અને વાલીઓને એના બાળકોમાં જે જાગૃતિ આવે એના માટે મોટી સંખ્યામાં હાજરી આપી અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન આપે છે। એ રીતે આજનો કાર્યક્રમ અમારો દિવસ આખરનો હતો। અસ્તુ। આજના આ બામણવાડા મુકામે કેજીથી લઈ અને 12 ધોરણ સુધી યદુનંદન શૈક્ષણિક સંકુલમાં અભ્યાસક્રમ ચાલે છે અને તેમાં એન્યુઅલ ફંક્શન દર વર્ષે આ તારીખોમાં ઉજવાતો રહેલો છે। મુળુભાઈ કાનારાભાઈ રામની પુણ્યતિથિ નિમિત્તે આ વાર્ષિક ઉત્સવ એ બાળકોને પ્રોત્સાહિત કરવાનો દિવસ છે। બાળકમાં રહેલી સુસુપ્ત શક્તિઓ છે એ બહાર લઈ આવવા માટે થઈ અને આજનો આ કાર્યક્રમ એ વાર્ષિક ઉત્સવ સ્વરૂપે ઉજવવામાં આવે છે। આજના આ કાર્યક્રમની અંદર વિવિધ સ્પર્ધાઓમાં એના પ્રથમ 3 મેળવેલા વિદ્યાર્થીઓ, તે ઉપરાંત 2024ની વાર્ષિક પરીક્ષામાં કેજીથી લઈને 12 ધોરણ સુધીમાં જેણે પ્રથમ 3 નંબર મેળવ્યા છે તે વિદ્યાર્થીઓ, તે ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ, તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની વિવિધ પરીક્ષાઓ તમામમાં 3 નંબર મેળવેલા છે એને પ્રોત્સાહિત કરવામાં આવેલા છે। તે ઉપરાંત અમારા સંકુલમાંથી 2 મદદનીશ શિક્ષક અને સેવકભાઈ નિવૃત્ત થયા છે, તેને 3 દાયકાની સેવાઓ આપી છે, એને પણ આજે સન્માન કરવામાં આવ્યું છે।
અને જે શાળાનું એનપી રામ વિદ્યા મંદિરનું રિનોવેશન કર્યું છે 30 વર્ષ પછી, તો એ 30 વર્ષ પછી થયેલું રિનોવેશનનું ઓપનિંગ કરવામાં આવેલું છે અને તેના ફાળાની તમામ રકમના આવક જાવકના હિસાબ પણ સંભળાવ્યા છે અને ખાસ કરીને બાળકોને પ્રોત્સાહિત માટેનો આજનો કાર્યક્રમ ખૂબ જ સફળ રહ્યો છે.